मुर्शिद उच्चा उचिया दे संगलाई, मैं नीवा मेरा मुर्शिद उच्चा उचिया दे संगलाई, सदके गवा इन उचिया तो जिन्ना नीविया नाल निभाई। मेरा मुर्शिद सोना, मेरा मुर्शिद सोना, मेरा मुर्शिद सोना, मेरा मुर्शिद सोना, मेरा मुर्शिद सोना। दर मुर्शिद दा खाना काबा हज जरूरी करिए, दर मुर्शिद दा खाना काबा हज जरूरी करिए, तकवा रख महबूबा वाला चल दबारा मलिए। दीन सोना, दीन सोना, જેને ખાવાનું ના હોય તે એ એક અહંકાર ભર્યો અલ્ફાઝ છે અને એવું બોલનાર માણસ ડાયરેક્ટ ઇસ્લામથી ખારીજ થઈ જાય છે, ઇસ્લામમાં રહેતો નથી। રોજાના એટલા બધા ફાયદા છે અને નમાઝે તરાબીના બી 20 તરાબી। અમેરિકાના સાયન્ટિસ્ટોએ એને રિસર્ચ કર્યું, એમણે રિસર્ચ કરીને ફેલાયું કે જે લોકો નમાઝ પડે છે 20 તરાબી પડે છે તો તેના અવયવોની અંદર એટલી બધી સુસ્તતા આવી જાય છે અને એની કોઈ પણ બીમારી એના શરીરથી દૂર થઈ જાય છે, કસરત થઈ જાય છે। આજે યોગા ને એવું બધું કરે છે પણ છતાં પણ માણસ બીમારીમાં આવી જાય છે। પરંતુ એક મહિનો એવો છે કે જે 20 રકાત તરાબી કન્ટિન્યુ પડી લે તો એ કોઈ પણ બીમારીથી, કેન્સરથી કે હાર્ટ એટેકથી કે પછી એના શરીરના કોઈ પણ લખવા લાગવાથી એનું શરીર બિલકુલ સાફ થઈ જાય છે, એમ કે સાફ થઈ જાય, સૂત્ર થઈ જાય છે, એને કોઈ બીમારી લાગતી નથી। અને રોજો ખોલાવો અને રોજો રખાવો, જેટલો રોજો રાખનારને સવાબ મળે છે એટલો જ તેને ખોલાવનારને પણ સવાબ મળે છે। એવું નથી કે ભાઈ રોજો અમે રાખીએ ને સવાબ એને આપી દઈએ, એવું નહીં। પણ જે માણસ અલ્લાહ તાલાએ એટલી બધી ઉમ્મતે રસૂલ માટે ફાયદો કરી દીધો છે કે જો એક માણસને એક રોજો ખોલાવે તો તેણે 1000 રોજા રાખ્યા બરાબર સવાબ એના નામાએ અમાલમાં લખવામાં આવે છે। પરંતુ આજે આપણે રોજો નથી રાખતા, નમાજ નથી પढ़ता અને લોકોને કહીએ છીએ કે ભાઈ અમને થાક લાગે છે કે આ બીમારી છે કે એ બીમારી, પરંતુ અલ્લાહ તાલાએ 1 મહિનો 12 મહિનાની અંદર એવો રાખ્યો છે કે ઇન્સાનના ફાયદા માટે છે, પણ ઇન્સાન છે જે ફાયદાથી દૂર જાય છે અને એનો દુરુપયોગ કરી અને ના રાખવાથી પછી ગમે તે બીમારીમાં સપડાઈ જાય છે। પણ બીમારીઓને ભગાવનાર અલ્લાહના કાનૂન એવો છે કે જે રોજો રાખે છે, જે તરાબી પડે છે એનું શરીર હંમેશા સશક્ત રહે છે અને બીમારીઓથી પાક અને સાફ થઈ જાય છે। હજ એક એવી અદાયગી છે કે જે હજની અંદર જાય છે તો તવાફ કરે છે, 7 ચક્કર લગાવે છે તો તેની એ બીમારી કે જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ એ ડાયાબિટીસ ખતમ થઈ જાય। બીમારીઓની દવા આપણે આજે શોધી રહ્યા છીએ, સાયન્ટિસ્ટો બી શોધી રહ્યા છે, પરંતુ મફતની જે આપણા શરીરની અંદર જે બીમારી છે એ મફતનો ઈલાજ અલ્લાહ તાલાએ આપણને આપેલો છે, પણ એના કરીબ એના નજીક આપણે જતા નથી અને આપોઆપ દુઃખી થઈએ છીએ। કુદરતે તો ઘણા ફાયદા બતાવ્યા છે। ઇસ્લામ એક એવો સિદ્ધાંત બતાવ્યો છે કે ઇસ્લામ એ માણસના ફાયદા માટે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અપનાવે છે, પણ માણસ જે છે ઇસ્લામના સિદ્ધાંતો પર ચાલતો નથી અને પોતાની જાતે દુઃખી થાય છે। બધાને જ રોજો ખોલવાનો છે, જેને નથી રાખ્યો એટલું યાદ રાખ્યો શેરી કરવી સુન્નત છે, રોજો ખોલવા બી સુન્નત છે, તો એ સુન્નતનો સવાબ બી તમારા નામાએ અમલમાં લખાઈ જાય છે। માટે આપણે રોજો નથી રાખ્યા પણ ઇફતારીમાં બી હાજર થઈ જઈએ, શેરીમાં બી હાજર થઈ જઈએ તો એટલો સવાબ તમારા નામાએ અમલમાં લખવામાં આવે છે। હવે ફક્ત
5 મિનિટ બાકી છે. બધાએ જેને રોજો રાખ્યો છે નહીં રાખ્યો એ બી શેરીની અંદર ઇફતારીની અંદર હાજર થયો. આજે મુસલમાનને ગૌરવ થવો જોઈએ કે હિન્દુ સમાજ રાવજીભાઈ રણછોડભાઈ આજથી 16 થી 17 વર્ષથી મહિનાના રોજા રાખે. એમના માટે ખાસ આયોજન આપણે રાખેલું છે, પણ આપણે કંઈ ટાઈમ નહીં કહેવાનો, એટલે ટાઈમ સાચવવાનો રાખો. આજે 17 વર્ષથી જે હિન્દુ સમાજ રોજા રાખતો હોય તો મુસલમાનને પણ ગર્વ થવો જોઈએ કે આ માણસ હિન્દુ સમાજને રોજા રાખે છે, તો આપણે કેમ ના રાખીએ? એવો એક આપણા દિલની અંદર અહેસાસ થવો જોઈએ. આપણે તો કહેવાનું બધું ઘણું છે, પણ ટાઈમ નહીં. આપણે સરપંચ વાત કહી દો, રોજો કરવાનો ટાઈમ થાય પહેલા. અસ્સલામ વાલેકુમ. નાપાવાટા અને એકતા મુસ્લિમ એકતા જોવી હોય તો નાપાવાટા કોલોનીની મેં આવીને જોવી પડે. એવું એક મિસાલ આલ્યું છે રાવજીભાઈએ. અલ્લાહ એમની ઇબાદત કબૂલ ફરમાવે અને એમને જ્યારે અમલમાં જ્યારે સવાબ હાસિલ ફરમાવે. અને આનો બદલો રોજે કયામતના દિવસે અલ્લાહ તાલા એમને હિદાયત આલે અને એમને નેક અને ઓર રમઝાનને અને પછીના બી જેટલા બી રમઝાન અલ્લાહ તાલા એમને આપે એ બધા રમઝાનની અંદર એમને અલ્લાહ તાલા નેક હિદાયત અદા ફરમાવે અને એમની ઇબાદતો અલ્લાહ એમને કબૂલ ફરમાવે. રોજો જેને રાખ્યો અંદર જતા રહે, બધા વ્યવસ્થા કરેલી છે, અંદર આવી જાઓ. જેને રોજો રાખ્યો બધા આવી જાઓ, બધા અંદર આવી જાય, નાના મોટા. खुदा तलक ये रसाई जो खासो आम की है, खुदा तलक ये रसाई जो खासो आम की है, बशर पे कैसी नायत माहे सयाम की है, माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान मोहब्बत है रमजान, माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान मोहब्बत है रमजान. ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार, ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार, ये ज़ौक़ शौक़ से भरपूर नन्हे रोज़ेदार, ये रोशनी ये दमक सबके मकाम की, माहे फैज़ान माहे ईमान, मोहब्बत है रमज़ान मोहब्बत है रमज़ान, माहे फैज़ान माहे ईमान, मोहब्बत है रमज़ान मोहब्बत है रमज़ान. सल्ले अला सय्यिदना मुहम्मद, सल्ले अला सय्यिदना मुहम्मद. ये भूख प्यास ये सख्ती तो एक सादत है, जो वक्त रोजे में गुजरे वही इबादत है. ये भूख प्यास ये सख्ती तो एक सादत है, जो वक्त रोजे में गुजरे वही इबादत है. ये मोमिनों का चलन जाहिदों की आदत है, नवीद खुल्द
सुनाती हवा जो शाम की, खुदा तलक ये रसाई जो खासो आम की है, खुदा तलक ये रसाई जो खासो आम की है। बशर पे कैसी नायत माहे सयाम की है, माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। આપણે બે આયોજન રાખેલા હતા કે એક રોજા ખોલવા માટેનું અને બીજું કે નાપા અહેમદનગર કોલોનીની અંદર એક ઠાકોર સમાજના એવા વડીલ છે આપણા કે લગભગ 16 થી 17 વર્ષથી આપણા રમઝાનનો પવિત્ર મહિનાના રોજા રાખે. એમનું આપણે પીરે તરીકત કાદર હુસૈન બાપુ નાપાવાળા તરફથી એમનું આયોજન રાખવામાં આવ્યું અને એમનું સ્વાગત પણ કરેલું છે. એટલે નાપા વાટાનું એક ગૌરવ છે કે આ એકતા આપણે નાપાની જળવાઈ રહી છે અને આવી એકતા કાયમ માટે રહે. તમામ ગુજરાતના લોકોને અમારી અપીલ કે કોઈ મતભેદ રાખ્યા સિવાય જે અમે આજે આયોજન રાખેલું છે એવું આયોજન તમામ ગુજરાતની અંદર જો આવી એકતા રાખે, કારણ કે કહેવત છે કે બેની વળવાટમાં ત્રીજો ફાવે, એટલે આ બે જો એકતા હોય તો કોઈ ત્રીજો ફાવનારો જ નહીં આનીમાં. એટલે આપણે એકતા કાયમ માટે આવી અટનશટ એકતા રાખવાની છે અને આમણે અમને સન્માન આપ્યું છે. મુસલમાન લોકોને ગર્વ થયો કે ભાઈ હિન્દુ સમાજના વ્યક્તિ થઈ ઠાકોર છે રાવજીભાઈ રણછોડભાઈ એમનું નામ છે અને તેઓએ કમસે કમ 16 કે 17 વર્ષથી રોજા રાખે. આજે એમને કોઈ પણ જાતની બાપુએ કીધું પહેલાં કે એમને કોઈ બીમારી નથી અને હું જોતો જ આવ્યો છું કે એમને કોઈ બીમારી થઈ નથી. બરાબર. એમાં બાપુ આપણા સૈયદ કાદર હુસૈન પીર બાવા બે વાતો કહેશે. કોણ બાપા બીજી નવું 15 થી 17 વર્ષથી રોજા રાખું છું. મને કોઈ બીમારી નહીં, કોઈ જાતની કોઈ મને દબાણ નહીં તમે રોજા રાખો એવું. હું મારી ઠાકોર સમાજમાં હું એકલો જ રોજા રાખું છું અને મને કોઈ બીમારી નહીં. મારું નામ રાવજીભાઈ રણછોડભાઈ છે ઠાકોર અને કેટલાય વર્ષથી રાખું છું. પહેલો ઓછા રાખતો હતો, હવે આ 3-4 વર્ષથી તો મહિનાના જ રાખું છું.